नमस्कार विद्यार्थी मित्रों, अंजार एजुकेशन सोसायटी संचालित शिल्पांजलि विद्या मंदिर में आप सर्वेનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 7 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ નંબર 4 ઉષ્મા એનો અભ્યાસ કરીશું। તમે અગાઉ પ્રકરણ નંબર 3 રેસાથી કાપડ સુધી ભણી ગયા। એની અંદર આપણે જોયું હતું કે ઊનના કપડા એ પ્રાણીઓની રૂવાટીમાંથી મેળવવામાં આવે છે, તેમજ સૂતરાઉ કપડા એ પ્રાણીઓના રેસામાંથી મેળવવામાં આવે છે। તો આપણે જોઈએ છીએ કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ કપડા પહેરતા હોઈએ છીએ, તેમજ ઉનાળાની ઋતુમાં આપણે સૂતરાઉ કપડા પહેરતા હોઈએ છીએ। આવું કેમ? તો શિયાળાની અંદર ઋતુમાં આપણને ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે ગરમ કપડા પહેરતા હોઈએ છીએ, અને ઉનાળાની અંદર આપણને ગરમી વધુ લાગે છે, પરિણામે આપણે સૂતરાઉ કપડા પહેરીએ છીએ। સૂતરાઉ કપડા એ આપણા જે પરસેવો હોય એ પરસેવાને ચૂસી લે છે। તો શિયાળાની ઋતુના અંદર આપણને ઘરમાં ઠંડી ઓછી લાગે છે, અને ઉનાળા દરમિયાન આપણે ઘરની અંદર હોઈએ, પંખા નીચે બેઠા હોઈએ ત્યારે આપણને થોડો ઠંડકનો અનુભવ થતો હોય છે। શિયાળામાં આપણે સૌથી વધુ સૂર્યના તડકાની અંદર બેઠા હોઈએ ત્યારે આપણને સૂર્યની ગરમીથી ઊંઘ મળી રહે છે। તો આ રીતે આપણે જોઈએ તો ઠંડી અને ગરમી, કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ છે એ કેવી રીતે નક્કી કરી શકીએ, એના વિશેનો અભ્યાસ તમારે આ પાઠની અંદર કરવાનો છે। પહેલું જોઈએ ઠંડુ અને ગરમ। તો તમે રોજબરોજ તમારા જીવનમાં સંખ્યાબંધ પદાર્થો સંપર્કમાં આવેલા હશે, એમાંથી કેટલાક પદાર્થો તમે ઠંડા હશે અને કેટલાક પદાર્થો ગરમ હશે। જેમ કે સવારે તમે ઉઠો, દૈહિક ક્રિયામાં પૂરી કરી પછી તમે જ્યારે નાસ્તો કરવા માટે બેસો છો ત્યારે તમારે કપમાં રાખેલી ચા આવે છે, તો એ ચા કેવી હોય છે? ગરમ હોય છે। એ જ રીતે તમે ટ્રેનની અંદર બરફ મૂકેલો હોય અને બરફને સ્પર્શ કરો તો તમને કેવું અનુભવ હશે? ઠંડુ અનુભવ હશે। તો આવા સંખ્યાબંધ પદાર્થો આપણા રોજિંદા જીવનમાં આવતા હોય છે। તમારા પુસ્તકની અંદર પેજ નંબર 35 ઉપર કોષ્ટક આપેલું છે, એમાં કેટલાક ઠંડા પદાર્થો છે અને કેટલાક ગરમ પદાર્થો છે, એની તમારી નોંધ તમારા પુસ્તકની અંદર અથવા તમારા બુકની અંદર એ કરવાની છે। પણ મિત્રો એટલું ધ્યાન રાખજો કે અતિશય ગરમ પદાર્થો હોય એને સીધા જ ક્યારેય અડતા નહીં અથવા પકડતા નહીં, એનાથી તમને દાઝી જવાનો ભય લાગે છે। તો આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે। વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ એ બીજા પદાર્થ કરતા કેટલો ગરમ છે અથવા કયો પદાર્થ એ બીજા પદાર્થ કરતા કેટલો ઠંડો છે। તો એ તમે કેવી રીતે નક્કી કરશો? તો એના માટેની એક પ્રવૃત્તિ તમારા પુસ્તકની અંદર આપેલી છે કે તમારે 3 મોટા પ્યાલા લેવાના છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ છે, બહુ મસ્ત પ્રવૃત્તિ છે। 3 મોટા પ્યાલા લેવાના છે, દરેક પ્યાલાને A, B અને C એવું નામ આપવાનું છે। પ્યાલા A ની અંદર તમારે ઠંડુ પાણી લેવાનું છે, પ્યાલા B ની અંદર તમારે ગરમ પાણી લેવાનું છે, અને પ્યાલા C ની અંદર તમારે થોડું ઠંડુ અને થોડું ગરમ પાણી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારા ડાબો હાથ જે છે એ ડાબા હાથને પ્યાલા A ની અંદર અને જમણા હાથને પ્યાલા B ની અંદર ડુબાડવાનો છે।
પહેલામાં કેવું પાણી હતું? ઠંડુ. પહેલા બીમાં ગરમ. બરાબર? 2-3 મિનિટ સુધી તમારે બંને હાથને એકી સાથે પ્યાલાની અંદર ડુબાડી રાખવાના છે. અને 2-3 મિનિટ પતી જાય પછી એ બે હાથને ઉંચકી તમારે બંનેને એકી સાથે પ્યાલા સીની અંદર ડુબાડવાના છે. તો તમારે શું અનુભવ થયો છે એ તમારે નોંધવાનું છે. તો તમને એમ લાગશે કે ડાબો હાથ હતો એને પ્યાલા સીની અંદર ડુબાડ્યો ત્યારે એને ગરમીનો અનુભવ થયો, એટલે કે ગરમ લાગે. અને જમણો હાથ હતો એને પ્યાલા બીની અંદર ડુબાડ્યો તો એ ગરમ પાણી હતું, એને તમે સીમાં ડુબાડ્યો ત્યારે ઠંડકનો અનુભવ થયો, એટલે કે ઠંડુ પાણી છે એવો અનુભવ થયો. તો આના પરથી આપણે એટલું અનુમાન કરી શકીએ નહીં કે કોની સાપેક્ષે કોણ વધુ ગરમ છે, કોની સાપેક્ષે કોણ વધુ ઠંડુ છે. જો તમે સાબિત કરો કે આના કરતાં વધુ ગરમ છે, આના કરતાં વધુ ઠંડુ છે, તો એ છેતરામણું સાબિત થઈ શકે એમ છે. તો પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો છે એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એ તાપમાન તરીકે ઓળખાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તાપમાનની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી હોય છે. ફરીથી આપણે રિપીટ કરીએ ને, તાપમાન એટલે શું? તો પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એ તાપમાન તરીકે ઓળખાય છે. અને તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. થર્મોમીટર તમે નામ તો સાંભળ્યું હશે. તો તાપમાન આજે આપણે વાત કરીએ તાપમાનનું માપન કેવી રીતે કરી શકાય? તો આપણે જોઈએ તાપમાનનું માપન. તો તમે બધા થર્મોમીટર જોયું જ હશે. યાદ કરો કે જ્યારે તમે માંદા પડ્યા હોય અથવા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય અને એને આપણે દવાખાને લઈ જઈએ તો ડોક્ટર એના મોઢાની અંદર થર્મોમીટર મૂકે છે. એના વડે એનું ટેમ્પરેચર, તાપમાન કેટલું છે એ નોંધતા હોય છે. તો જે ડોક્ટરો થર્મોમીટર યુઝ કરે છે એને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહેવાય, જેના વડે મનુષ્યના શરીરનું તાપમાન કેટલું છે એ નોંધી શકાય. હું તમને અહીંયા બતાવું છું. આ છે એ ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર છે. એની અંદર તમે જુઓ વચ્ચે ખાંચ આવેલી છે જેની અંદર પારો ભરેલો હોય. આ થર્મોમીટર તમે જોશો તો 35 થી 42 સેન્ટીગ્રેડ એવું ઉપરના ભાગમાં લખેલું છે. આપણે અહીંયા ભારતની અંદર મોટા ભાગે ટેમ્પરેચર અંશ સેલ્સિયસ એકમમાં માપવામાં આવે છે. એટલા માટે આની અંદર બે છે. ઉપરના ભાગમાં અંશ સેલ્સિયસ છે અને નીચેના ભાગમાં ફેરનહીટ છે. પણ આપણે અહીંયા અંશ સેલ્સિયસ એકમનો ઉપયોગ કરશું. પણ આ થર્મોમીટર એ ઉપયોગ કેવી રીતે કરવો એની માટેની કેટલીક નિયમો છે. તે નિયમો તમારે જાણવા. જો તમે આડેધડ યુઝ કરો તો એ તમને સાચું ટેમ્પરેચર બતાવી શકે નહીં. તો એના માટે તમારે પહેલા થર્મોમીટરને જંતુનાશક એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરો. અત્યારે આપણે બધા દરરોજ હાથ સાફ કરીએ છીએ સેનિટાઈઝર. એ સેનિટાઈઝર શું છે કે તમારા હાથની અંદર રહેલા જે જંતુઓ હોય, બરાબર, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, હાથે એ બધાને મારી નાખે. એવા પ્રવાહી વડે તમારે પહેલા એને બરાબર સાફ કરવું. પછી વપરાશ કરતા પહેલા તમારે એની અંદર જોઈ લેવાનું કે પારો એ 35 સેન્ટીગ્રેડ કરતા નીચો છે કે નહીં. એ બરાબર ખાસ નોંધી લેવાનું. બરાબર, જો એના કરતા વધુ હોય તો તમારે એને ઝાટકા મારી એ પારાને નીચો લાવી દેવાનો. આ રીતે ઝાટકા મારવા. એ તમે ઝાટકા મારશો એટલે પારો થોડો નીચો આવી જશે. પછી
તમારે કોઈ ડોક્ટર હોય એ મોઢાની નીચે જીભની અંદર મોઢાની અંદર જીભની નીચે મૂકશે આ પારાવાળો ભાગ છે એ 2-3 મિનિટ પછી એને બહાર નીકાળી એનું વાંચન કરવું હોય તો તમારે આંખની બિલકુલ સંક્ષિપ્ત દિશાની અંદર રાખવું પડે કે ભાઈ આટલું ટેમ્પરેચર છે આમ ના રખાય આમ ના રખાય એ ક્યારે વાંચન કરાય નહીં તમને એ પરફેક્શન મળશે નહીં પરફેક્ટ વાંચન તમે કરી શકશો નહીં અને થર્મોમીટરને કાળજીપૂર્વક રાખવું પડે છે કેમ કે જો કોઈ એક કઠણ પદાર્થ અથવા બીજા કોઈ વસ્તુ સાથે અથડાશે તો તરત જ તૂટી જશે અને થર્મોમીટરમાં જ્યારે તમે એનું વાંચન કરતા હોય ત્યારે એને આગળના પારાવાળા ભાગ આગળથી પકડવું નહીં બરાબર આ એની થોડી કાળજી રાખવા માટેના નિયમો છે ફરીથી તમે જોઈ લો કે આ જે છે એ ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહેવાય છે જે તમે બધાએ જોયેલું હશે બરાબર અથવા તમારી આજુબાજુ અથવા તમારા મિત્રો જોડે હોય અથવા તમારા ઘરની અંદર પણ અમુક લોકો યુઝ કરતા હોય છે તો એ ત્યાં લઈ અને એનું ઉપર કે જે વાંચન હોય છે કે જે અંક હોય છે એ તમે જોજો બીજી એક વસ્તુ તમને બતાવી દઉં કે આની અંદર તમે જુઓ કે 2:35 થી 36 તમે જોશો તો એની વચ્ચે 10 કાપા હોય છે 1 સેલ્સિયસ માટે 10 કાપા હોય છે તો જો 5 પણ હોય તો પણ ચાલે તો એનો મતલબ કે એક કાપાથી બીજા કાપા વચ્ચેનું અંતર એ 0.1 અંશ સેન્ટીગ્રેડ થાય અને જો 5 કાપા હોય તો 0.2 અંશ સેન્ટીગ્રેડ જેટલું થતું હોય છે એ અલગ અલગ થર્મોમીટરમાં અલગ અલગ માપનો આવતું હોય છે પણ તમને થાય કે આ મનુષ્ય શું મનુષ્ય તંદુરસ્ત છે કે નહીં એ કેવી રીતે જાણી શકે અને તંદુરસ્ત શરીર હોય તો તાપમાન કેટલું હોય તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ હોય છે સેન્ટીગ્રેડ એ એકમ છે કોઈ પણ તાપમાન હોય એનો એકમ પાછળ સેન્ટીગ્રેડ કે ફેરનહીટ એ તમારે દર્શાવવો પડે છે તો આની માટે તમે પ્રવૃત્તિ કરી શકો કે તમારા અલગ અલગ મિત્રો હોય એ દરેક મિત્રોનું તાપમાન કેટલું હોય બરાબર એવું નથી કે મારું 37 સેન્ટીગ્રેડ છે તો બધાનું તાપમાન 37 સેન્ટીગ્રેડ હોય ન પણ કોઈ 35 36 37 એની આજુબાજુ હોય છે પણ મોટા ભાગના લોકોનું ટેમ્પરેચર એ 37 સેન્ટીગ્રેડ હોય છે એટલા માટે એને તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 37 સેન્ટીગ્રેડ સ્વીકારેલું છે તો આપણે જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટર છે એ 35 સેન્ટીગ્રેડ થી 42 સેન્ટીગ્રેડ સુધી નું વાંચન કરી શકે છે 35 થી નીચેનું વાંચન નથી કરી શકતો કે 42 સેન્ટીગ્રેડ થી ઉપરનું વાંચન નથી કરી શકતો તો એટલા માટે તમારે ખાસ અને કાળજી રાખવાની છે કે ક્યારે તમારે એનાથી કોઈ ગરમ પાણી હોય એનું ટેમ્પરેચર કે કોઈ ગરમ દૂધ હોય એનું ટેમ્પરેચર એનું ક્યારે રીડિંગ માપવા માટે આનો ઉપયોગ કરતા નહીં નહીતર એના કારણે બ્લાસ્ટ થાય અને થર્મોમીટર તૂટી પણ જાય કેમ કે ગરમ પાણી ટેમ્પરેચર એ આપણે જોઈએ છે કે 90 કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર જ હોય છે પણ અમે અહીંયા તો મેક્સિમમ 42 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન માપી શકાય એટલે ક્યારેય એવો પ્રયોગ આપણે ઘરે કરવાનો નહીં તો એના પછીનું છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર તમને એમ થાય કે પાછું પ્રયોગશાળામાં અલગ એનું તાપમાન માપવા માટે અલગ થર્મોમીટર આવતું હશે તમે બધા જોયું હશે કે આપણે અહીંયા દિવસનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન એ કેવી રીતે માપતા હશે તો એના માટેનું મહત્તમ લઘુત્તમ થર્મોમીટર આવે છે આપણે કોઈ પણ ન્યૂઝ જોતા હોઈએ ને તો આ શહેરનું આજનું મહત્તમ તાપમાન આટલું લઘુત્તમ તાપમાન આટલું તો એ માપવા માટે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વપરાય છે બીજું કે લેબોરેટરી થર્મોમીટર એ લેબોરેટરીની અંદર કોઈ
કોઈ પણ પદાર્થનું તાપમાન કેટલું છે એ જાણવા માટે થતો હોય છે. અહીંયા હું તમને એ પણ બતાવી દઉં આ એ લેબોરેટરી થર્મોમીટર છે. અહીંયા તમે આંક જોઈ શકો છો કે 10 0 10 20 30 40 50 60 70 80 90 100 અને 110 એ પ્રમાણે નીચે પહોંચે છે કે મનુષ્ય સિવાયના તમામ પદાર્થોનું તાપમાન માપવું હોય તો આ લેબોરેટરી થર્મોમીટર વડે આપણે માપન કરી શકીએ છીએ. લેબોરેટરી થર્મોમીટરે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય એ પણ જાણી લો. એટલે કે ઘણી વખતે નીચું પણ તાપમાન હોય 0 કરતાં પણ નીચું હોય તો એ પણ તમે માપી શકો છો. માની લો કે તમે કોઈ બીકરની અંદર ઠંડુ પાણી ભરેલું છે. ઠંડુ પાણીનું ટેમ્પરેચર લગભગ માઈનસમાં હોય તો એને બીકરની અંદર આ રીતે ઊભું મૂકવાનું. એ તમને આની અંદર એક પારો ઉપર ચડતો અને નીચે ઉતરતો જોવા મળતો હોય છે. પણ એનું માપન કેમ કરાય? તો થર્મોમીટર જ્યારે તમે ક્લિનિકલ થર્મોમીટરનો યુઝ કરો છો ત્યારે બીકરની અંદર બિલકુલ શિરોલંબ આમ જ રાખવું પડે. આમ આમ એ રીતે ન મૂકી શકો તો એ તમારું વાંચન પરફેક્ટ આવશે નહીં. તમે જે પદાર્થના સંપર્કમાં આ થર્મોમીટરને મૂકો છો એટલે કે જે પારો છે એ પારો જે બાજુથી ઉપર ચડવાનો હોય દાખલા તરીકે અહીંયા તમે જુઓ આ પારાવાળો ભાગ એ બતાવ્યો છે એ પારો એ બીકરની અંદર ડૂબેલો હોવો જોઈએ. બીજું કે આ પારો એ બીકરના તળિયે અડેલો ન હોવો જોઈએ, એનાથી સહેજ ઉપર હોવો જોઈએ. અહીંયા તમને ભાગ આપેલો છે, અહીંયા તમે આમ પકડો કે આમ પકડો તો ચાલે, બરાબર, અને આમ એની નીચે તળિયે અડવો જોઈએ નહીં. તો તમારું વાંચન એ સાચું બતાવશે. અને પાત્ર દિવાલને એ છેડો અડવો જોઈએ નહીં. તો આના વડે તમે મનુષ્ય સિવાય બાકીના કોઈ પણ પદાર્થ હોય એનું તાપમાન માપવું હોય તો તમે ક્લિનિકલ થર્મોમીટર એટલે કે પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. અને ક્લિનિકલ તબીબી થર્મોમીટર એ મનુષ્યના શરીરનું તાપમાન માપે છે. આ બે વચ્ચે તફાવત છે. ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર અને પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. હવે એના માટેની પણ પ્રવૃત્તિ તમને આપેલી છે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું જરૂર છે કે આપણે આ જે ક્લિનિકલ અને લેબોરેટરી થર્મોમીટર જોઈ ગયા એની અંદર મુખ્યત્વે પારો ભરેલો હોય છે. એટલે કે જ્યારે એ થર્મોમીટર બીજી કોઈ વસ્તુ જોડે અથડાય તો એના કારણે એ તૂટી જાય અને એમાંથી એની અંદર એનો પારો એ નીકળી જતો હોય છે. અને પારો એ બહુ ઝેરી પદાર્થ છે, એને ભેગો કરવો બહુ મુશ્કેલ છે. એટલા માટે અત્યારે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો પહેલા તમારી આગળ એક ગન રાખે છે, બરાબર. અત્યારે કોરોના મહામારીના કારણે કોઈ પણ વ્યક્તિનું ટેમ્પરેચર કેટલું છે, એટલે કે એને તાવ છે કે નહીં એની ચકાસણી કરવા માટે. એ ડિજિટલ થર્મોમીટરની અંદર પારો નથી હોતો. પરિણામે એ ઇલેક્ટ્રોનિક સાધન છે, એટલે કે બગડી જાય તો એને મૂકીને આપણે બીજું નવું વસાઈ શકીએ. એની અંદર તૂટી જાય હાથ અને એમાંથી પારો નીકળતો હોતો નથી. એટલા માટે એ આપણા માટે સેફ છે. એના પછી જોઈએ કે ઉષ્માનું પ્રસરણ. ઉષ્મા કેવી રીતે પ્રસરે છે? તમે જોયું છે કે તમારા ઘરે કોઈ વસ્તુ બનતી હોય, કડાઈની અંદર શાક કે આ કે ગમે તે બનતું હોય તો ગેસમાંથી જે આપણે ગેસ ચાલુ કરીએ છીએ ઉષ્મા એના મારફતે એક કડાઈને મળતી હોય છે. કડાઈને તમે અડશો તો તમને ગરમ અનુભવ આવશે, તમારે ક્યારે અડવાનું નથી. આ તો ઉષ્મા કેવી રીતે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન પામે છે એ બતાવશે. તો ઉષ્મા એ જ્યોત મારફતે જે આપણે ગેસ સળગે એટલે જ્યોત સળગે એ
એ જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે અને જ્યારે એને જ્યોતથી અલગ મૂકી દઈએ ત્યારે ધીરે 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 એ વાસણ જે હોય એ ઠંડુ પડતું રહે છે. એટલે કે ગરમમાંથી એ જે ગરમ થતું છે એ ગરમ હવા એ વાતાવરણમાં પ્રસરશે એટલે કે ગરમી બધી ગુમાઈ જશે વાસણ. ત્યારે એ વાસણ ઓટોમેટિક ઠંડુ પડી જશે. તો વાસ્તવમાં બધા જ કિસ્સાઓની અંદર ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થતું હોય છે. ગરમ પાણી ભરેલો તમે સવારે નાહવા માટે જાઓ, ગરમ પાણી ભરેલ ડોલની અંદર તમે ડોલ મૂકી રાખો, તમારે બીજું કોઈ કામ આવ્યું, તમે કામ કરવા જતા રહ્યા, કલાક પછી તમે આવો તો એ ગરમ થયેલું પાણી એ મોટા ભાગે થોડું ઘણું ઠંડુ થઈ ગયું છે. કેમ? મેં તો પાણી ગરમ મૂકી દીધું, તો પાણી ઠંડુ કેમ થઈ ગયું? તો એ ગરમ પાણી એમાંથી ઉષ્મા મુક્ત કરી દે છે, ગુમાઈ દે છે ઉષ્મા વાતાવરણની અંદર. પરિણામે એ પાણી ગરમ હોય તો શું થઈ જાય છે? ઠંડુ થાય છે. અને ઓલવેઝ ઉષ્માનું વહન ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ એ વહન કરતી હોય છે. તો એનો મતલબ એવો થાય કે સમાન તાપમાન વાળા હોય એ બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી. આવું થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. બેના ટેમ્પરેચર સરખા હોય, એટલે કે આનું ટેમ્પરેચર 70 સેન્ટીગ્રેડ છે અને બીજા બધાનું તાપમાન પર 70 સેન્ટીગ્રેડ છે, તો બંને એકબીજાને ઉષ્મા વિકિરણ કે ઉષ્મા શોષણ હાથ કરતા નથી, એકબીજાને ઉષ્મા આપતા પણ નથી. બંને પદાર્થો સરખા તાપમાન વાળા છે. તો એના માટે એક પ્રયોગ કરશે કે કોઈ પણ પદાર્થ ગરમ કેવી રીતે થાય છે, કેવી રીતે એની અંદર ઉષ્મા પ્રસરણ પામે છે. એ પ્રયોગ તમારા પ્રયોગ પોથીની અંદર પણ આપેલું છે કે એક સ્ટેન્ડ લેવાનું છે. સ્ટેન્ડ ના હોય તો બે ઈંટોની વચ્ચે એક એલ્યુમિનિયમની પાતળી પટ્ટી લઈ લેવાની છે, અથવા લોખંડની પટ્ટી હોય તો પણ ચાલે. એની ઉપર મીણના ટુકડા લગાવવાના છે. મીણના ટુકડા તમે લગાવી દીધા પછી તમારે એ પટ્ટીના છેડા ઉપર એક મીણબત્તી સળગાવવાની છે અને એ એલ્યુમિનિયમ કે લોખંડની પટ્ટીને ગરમ કરવાની છે. થોડી મિનિટ પછી તમે એ પટ્ટી ગરમ થશે ત્યારે તમારે અવલોકન નોંધવાની શરૂઆત કરવાની છે. ચલો આપણે એ પટ્ટીને ગરમ કરવાની શરૂ કરી તો તમે શું અવલોકન નોંધશો? જેવી એ પટ્ટી ગરમ થશે તો એની બાજુમાં રાખેલો મીણનો ટુકડો છે એ ટુકડો પીગળવાની શરૂઆત કરે છે. થોડા સમય પછી એની બાજુમાં રાખેલો મીણનો ટુકડો પીગળશે, એના પછી એની બાજુમાં રાખેલો મીણનો ટુકડો પીગળશે અને સૌથી છેલ્લે બે ઈંટોની વચ્ચે અથવા સ્ટેન્ડ પર સૌથી છેલ્લો ટુકડો છે એ થોડા સમય પછી એ પીગળવાની શરૂઆત કરશે. તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. આપણે જોઈએ કે આખો છેડો તરત ગરમ નતો થઈ ગયો. પહેલા જે બાજુ મીણબત્તી મૂકેલી એ છેડો ગરમ થતો છેલ્લા છેડા સુધી પહોંચે છે. તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. હવે શું બધા જ ઘન પદાર્થો, આપણે આ ઘન પદાર્થ લોખંડ એ ઘન છે, તો શું બધા ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? તો તમે જોઈ જશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ એ સરળતાથી પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવવામાં આવે છે.
અને પ્લાસ્ટિક કે લાકડું એ બધું જે લોખંડ ગરમ થાય છે એટલી બધી ત્વરિત એ ગરમ થતા હોતા નથી. એટલે ઈઝીલી આપણે એને પ્લાસ્ટિકના હેન્ડલ કે લાકડાના હેન્ડલ વડે આપણે એને ઉંચકી શકીએ છીએ. એના માટે બીજી એક પ્રવૃત્તિ મને આપેલી છે કે નાના બીકરની અંદર તમારે પાણી ભરી અને ગરમ કરવાનું છે. એની અંદર તમારે પ્લાસ્ટિકની સ્કેલ, પેન્સિલ, બોલ પેન, સંચો, સ્ટીલની ચમચી આ બધું મૂકવાનું છે. એને થોડી મિનિટ માટે ગરમ કરવાનું છે અને એના પછી ગરમ થઈ ગયા પછી તમારે એ દરેક વસ્તુને અડવાનું છે. તો એમાંથી તમે જોશો કે અમુક વસ્તુ એ ગરમ માલુમ પડશે અને અમુક વસ્તુ એ બિલકુલ તમને ગરમ માલુમ પડતી નથી. આવું કેમ થયું? તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી કરે છે એને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. પ્લાસ્ટિકના આધારમાંથી ઉષ્માનું વહન નહીં તો એવા પદાર્થોને શું કહેવાય? તો એમને ઉષ્માના અવાહક. એટલે કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી કરી શકતા નથી એને ઉષ્માના અવાહક. આવા ઉષ્માના સુવાહક અને અવાહક એનું વર્ગીકરણ તમારે પરીક્ષામાં પૂછાતું હશે. તો ઉષ્માના અવાહક અને સુવાહક કયા કયા પદાર્થો છે એની તમારે નોંધ કરવાની. આ તો વાત થઈ ગઈ ઉષ્માના પ્રશ્નમાં ઉષ્મા વહનની. બીજું છે ઉષ્માનયન. એની પણ પ્રવૃત્તિ, એનો પણ પ્રયોગ તમારે કરવાનો છે કે એક ચંબુ આકારનો તમારે ફ્લાસ્ક લેવાનો છે. એની અંદર 2/3 ભાગ જેટલું તમારે પાણી ભરવાનું છે. આ તમારી પ્રવૃત્તિ તમારા પુસ્તકની અંદર પણ આપેલી છે. એને ત્રિપાઈ પર મૂકી નીચેથી ગરમ કરવાનું છે. એની અંદર પોટેશિયમ પરમેનેન્ટના નાના સ્ફટિક એ હળવેથી પાણીની અંદર નાખવાના છે જેથી એ પાત્રના તળિયે બેસે. એને હલાવવા નથી આપવું, ખાલી નાના સ્ફટિક લઈ એને પાત્ર તળિયે મૂકવાનું છે. પછી સ્ફટિકની નીચે મીણબત્તી મૂકી અથવા ગેસની બર્નર મૂકી તમારે એ પાણીને ગરમ કરવાનું છે. હવે તમારે અવલોકન નોંધવાનું છે. તો મીણબત્તીની જ્યોત ની નજીક તળિયાના ભાગનું જે પાણી હશે એ પાણી ગરમ થશે એટલે એ ગરમ પાણી ઉપર તરફ સ્થાનાંતર કરશે અને ઉપરનું ઠંડુ પાણી એ નીચે આવશે. આપણે આગળ જોઈએ કે ઉષ્મા ગરમથી ઠંડા તરફ પ્રસરણ કરે છે. એટલે તળિયાની આજુબાજુ જેટલું ગરમ હશે, ઠંડુ પાણી હશે એ બધું એ ગરમ થવા માટે નીચે આવશે અને ગરમ થઈ જાય એ તરફ એ ઉપર જતું રહેશે. તો આ રીતે આ પ્રકારનો જે પ્રશ્ન છે એને ઉષ્માનયન કહે છે. તો હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે? ધુમાડો આપણે કારખાનામાંથી નીકળતો આપણે ધુમાડા જોયો હોય છે. એ ધુમાડો કઈ દિશામાં જાય છે? તો ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા એ ગરમ થતા ઉપર તરફ ગતિ કરે છે અને ઉપરની ઠંડી હવા એ ગરમ થવા માટે નીચે આવે છે અને આ રીતે હવા એ ગરમ થતી રહેતી હોય છે. પણ તમે બધાએ જોયું હશે કે સૂર્ય અને પૃથ્વી એકબીજાથી ઘણા બધા દૂર છે. છતાં પણ સૂર્યની ગરમી નો અનુભવ આપણે બધા કરતા હોઈએ છીએ. તો શું એ ઉષ્માનયન કે ઉષ્મા વહનની રીતે થાય છે? ના. તો એ છે એ ઉષ્મા વિકિરણ મારફતે આપણે એ ગરમીનો અનુભવ કરતા હોઈએ છીએ.
તમારે ઘરે પણ ઉપયોગ કરવો હોય કે ઉષ્મા વિકિરણ કેવી રીતે થાય છે, તો મીણબત્તી ગરમ કરી એની ઉપર તમારે હાથ રાખો. મીણબત્તીને સ્પર્શ કરવાનો નથી, મીણબત્તીથી ઉપર રાખવાનો છે. તો મીણબત્તીથી હાથ ઉપર હશે તો પણ તમે એની ગરમીનો અનુભવ કરી શકો છો. તો એ છે એ ઉષ્મા વિકિરણ છે. તો આપણે ઘણી વખતે જોયું હશે અથવા તમે સાંભળ્યું હશે કે સમુદ્ર કાંઠાના વિસ્તારો હોય, જેમ કે આપણે અહીંયા કચ્છની અંદર વાત કરીએ તો માંડવી. તો માંડવી એ દરિયા કિનારે વસેલું શહેર છે. કે તમે ત્યાં એવું સાંભળ્યું કે સૌથી વધુ ગરમી માંડવીમાં પડી કે સૌથી વધુ ઠંડી માંડવીમાં પડી? ના. તો આવું કેમ થાય છે? કેમ ત્યાં વધુ ગરમી કે વધુ ઠંડી નથી પડતી? તો એના માટેનું વૈજ્ઞાનિક કારણ છે. માની લો આપણે કારણ નંબર 1 જોઈએ કે એક ભાગ જોઈએ કે દિવસ દરમિયાન જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે દરિયાનું પાણી અને જમીન, દરિયાના પાણીની સાપેક્ષે જમીન એ વધુ ગરમ થાય છે. તો આપણે આગળ જોઈએ ગરમ ભાગ તરફથી ઉષ્મા હવા કઈ બાજુ પ્રસરણ પામે? ઠંડા ભાગ. તો જમીન પરની હવા છે એ ગરમ થશે, ઉપર જશે અને પાછી દરિયાનું પાણી હશે એટલે દરિયો જે બાજુ છે એ બાજુએ ગતિ કરશે. એ જ વખતે દરિયા પરની હવા એ ઠંડી હોવાના કારણે એ પાછી જમીન તરફ આવશે. આમ આખું ચક્ર એ પૂર્ણ થતું હોય છે. એને દરિયાઈ લહેર કહેવામાં આવે છે. બરાબર? ફરીથી સમજો કે દરિયો અને આ જમીન સવારના ભાગમાં પાણી કરતા જમીન એ ઝડપથી ગરમ થતી હોય છે. અને આપણે આગળ જોઈએ કે હવા એ ગરમ તરફથી ઠંડા તરફ પ્રસરણ પામતી હોય છે. પરિણામે એ જમીન પરની હવા એ વાતાવરણ મારફતે દરિયાઈ ની અંદર જતી હોય છે અને દરિયા પરની ઠંડી હવા એ ગરમ હવાનું સ્થાન લેવા માટે એ પોતે ત્યાં આવતી હોય છે. એને દરિયાઈ લહેર. પણ રાત્રિ દરમિયાન એના કરતા બિલકુલ ઉલટી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે જમીન કરતા પાણી એ ધીમું ઠંડુ પડતું હોય છે. એટલે કે દરિયાનું પાણી થોડું ગરમ હોય અને જમીન એ ઝડપી ઠંડી પડી જતી હોય છે. જેથી જલ્દી ગરમે થાય અને જલ્દી ઠંડી પણ પડી જાય. તમે રાજસ્થાન કે બાજુ ફરવા ગયા હોય તો તમારે દિવસ દરમિયાન તમે જાઓ તો તમને ગરમીની અંદર એ રણમાં ફરવાનું મુશ્કેલ પડી જાય. પણ રાત્રે જાઓ તો તમે એની અંદર ઊંઘ્યા હોય તો તમને ઊંઘ આવી એટલી ઠંડી થઈ જતી હોય છે. એટલે રાત્રે શું થશે કે જમીન પરની હવા એ છે એ દરિયાની ગરમ હવા એ જમીન તરફ આવશે અને જમીનની ઠંડી હવા એ દરિયા તરફ આવશે. એને ભૂલહેર કહેવાય. બરાબર? ભૂ એટલે જમીન, જમીન લહેર. તો આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં હોઈએ ત્યારે આપણને ઊંઘનો અનુભવ થતો હોય છે. તો સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? મેં આગળ તમને કહ્યું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે કેટલું એ ઘણું કેટલાય લાખો અબજો કિલોમીટર દૂર છે પૃથ્વીથી સૂર્ય. તો ત્યાંથી અહીંયા સુધી કેવી રીતે પહોંચતું છે? ઉષ્મા વહન કે ઉષ્માનયન રીતે નથી પહોંચતું. તો એ બીજી રીતે પહોંચે છે, એ છે ઉષ્મા વિકિરણ. કેમ કે સૂર્ય પૃથ્વી વચ્ચે હવાનું કોઈ માધ્યમ નથી અને ઉષ્મા વિકિરણ એ માધ્યમ હોય કે ન હોય તો પણ એ પ્રસરણ પામતું હોય છે. આપણે શહેરની અંદર રૂમની અંદર હીટર મારેલું હોય બરાબર છે, અથવા કોઈ ઇલેક્ટ્રિક સગડી હોય એની આજુબાજુ આપણે બેઠેલા જોવા મળીએ છીએ. ઇલેક્ટ્રિક સગડી સળગે છે એટલે કે એના અંદર જે તાર બાંધેલા હોય એ નીકળો તાર ગરમ થાય ત્યારે એના કારણે આપણને ઊંઘ મળી જાય, આપણને ગરમીનો અનુભવ થતો હોય છે. તો
તો એ ઉષ્મા મુક્ત કરે છે। એક શાના મારફતે? ઉષ્માનયન કે ઉષ્મા વહન મારફતે નહીં, પણ એમાંથી ઉષ્મા વિકિરણ મારફતે આપણે અનુભવ કરતા હોઈએ છીએ। કોઈ પણ ગરમ પાત્ર હોય આપણા ઘરની અંદર એ મૂકી દઈએ છીએ તો એ મારફતે હવા મુક્ત થાય છે, એ પણ ઉષ્મા વિકિરણ મારફતે હવા મુક્ત કરતા હોય છે। તો એના પછીનો છેલ્લો ટોપિક છે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો। આપણે જોઈએ છીએ ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્ત્રો આપણે પહેરતા હોઈએ છીએ। આવું કેમ? તો એ ઋતુથી બચવા માટે આપણે શિયાળાની ઋતુ હોય તો શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે આપણે ગરમ વસ્ત્રો પહેરીએ છીએ, અને ઉનાળાની ઋતુમાં ગરમી વધુ હોય એટલે ઠંડક લાગે એટલા માટે આપણે સૂત્રો પહેરતા હોઈએ છીએ। તો એવું કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? અને સારી રીતે સૌથી વધુ ગરમીનું શોષણ થતું હોય અને સારી રીતે સૌથી ઓછું ગરમીનું શોષણ એ કેવી રીતે નક્કી કરી શકીએ? તમને વાત કરું તો અત્યારે એવા પણ મકાનો બનાવવામાં આવે છે કે જેની અંદર એ મકાનની અંદર આપણે રહીએ તો આપણને ઉનાળાની ઋતુ દરમિયાન વધુ પડતી ગરમી ન લાગે અને શિયાળામાં વધુ ઠંડી પણ ન લાગે। એની બહારની બાજુ એવી રચના કરેલી હોય, ખુલ્લી ઈંટો મારફતે ખાંચાવાળી રચના કરેલી હોય, એ ખાંચાની અંદર હવા ભરાઈ જાય બરાબર, એટલે હવા બહાર મુક્ત ન થાય, પરિણામે આપણને ઘરની અંદર રહેવા હોય તો વધુ ઠંડી ન લાગે અને ઉનાળાની અંદર વધુ ગરમી ન લાગે, એવી રચના પણ અત્યારે નવી ટેકનિકો મારફતે થતી હોય છે। તમારે એના માટે એક પ્રવૃત્તિ કરવાની છે કે બે અલગ અલગ તપેલી લેવાની છે। તપેલીની અંદર પાણી લેવાનું છે અને એક તપેલીની બહારના ભાગમાં કાળો કલર કરી નાખવાનો છે। તપેલીનો ડબ્બો પણ તમે લઈ શકો છો। એક કાળા રંગનો ડબ્બો લેવાનો અને પતરાનો સફેદ કલરનો ડબ્બો લેવાનો। એ ડબ્બાની અંદર પાણી ભરી એને તડકાના સૂર્યના ભાગની અંદર મિનિમમ કલાક સુધી મૂકી રાખો। કલાક પછી તમારે અહીં બંનેની અંદર આંગળી બોળવાની છે। તો તમે જોશો કે જે તપેલી કે ડબ્બાના બહારના ભાગમાં કાળો રંગ કરેલો હોય છે એ પાણી તમને સૌથી વધુ ગરમ લાગે છે અને બાકી વધેલો ડબ્બામાં તમને ઓછું ગરમ લાગે છે। તો આવું કેવી રીતે? તો કાળો રંગ હોય છે એ ઉષ્માનું શોષણ કરે છે, એટલે ગરમીને પકડી રાખે છે, એ એને ઉષ્મામાં મુક્ત કરતા નથી। પરિણામે આપણે શિયાળાની અંદર ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ, સ્વેટરને હાથે, એ સ્વેટરના દોરાની વચ્ચે ઊંડા જે દોરાઓ છે એ દોરાની વચ્ચે અને આપણે પહેરેલા કપડાની વચ્ચે હવા એ ફસાઈ જાય છે, એમાંથી હવાને મુક્ત કરતા નથી, પરિણામે આપણને ઊંઘ મળી રહે છે। અને ઉનાળા દરમિયાન આપણે જે સૂતરાવ કપડાં પહેરીએ છીએ એ સૂતરાવ કપડાં આપણને જે પરસેવો થયેલો હોય છે એ પરસેવાને ચૂસી લે છે અને એને હવા મારફતે મુક્ત કરે છે, પરિણામે આપણને ઠંડકનો અનુભવ થાય છે। તો આના મારફતે આપણે એટલું સમજી શક્યા કે કોઈ પણ પદાર્થ એ ઠંડુ છે કે ગરમ છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ। હવે શિયાળા દરમિયાન તમને રાત્રે સૂવા માટે કોઈ એક જાડું બ્લેન્કેટ આપો અને કોઈ બે પાતળા બ્લેન્કેટ આપો, એ બંનેમાંથી તમારે ગમે તે વસ્તુ પસંદ કરવી હશે તો તમે કઈ કરશો? તો તમે જાડું બ્લેન્કેટ પસંદ કરશો, કેમ કે બે પાતળા બ્લેન્કેટ હશે તો પાતળા બે બ્લેન્કેટની વચ્ચે પણ હવા રહેલી હશે, તમને થોડો ઠંડીનો અનુભવ થશે। તો આ પાઠ મારફતે આપણે થર્મોમીટર, ઉષ્માનું પ્રસરણ અને ઉનાળાની શિયાળાની ઋતુમાં પહેરવેશના વસ્ત્રો એના વિશેની સમજ મેળવી। આશા રાખું છું કે તમે બધાને સમજવામાં હું થોડું તમને મદદગાર થયો હોઈશ। તમે બધા જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે જો તમે બધા થર્મોમીટર નહીં જોયેલું હોય તો તમને અહીંયા થર્મોમીટર ફરીથી પણ બતાવવામાં આવશે અને પ્રયોગ એ તમારે જાતે તમારા ઘરે સમજીને કરવાનો છે। ન થયો હોય તો તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે આપણે બધા તમને પ્રયોગ બતાવીશું। તો આના વિશેની વર્કશીટ એ તમને મોબાઈલ મારફતે વોટ્સએપ ગ્રુપમાં અને મોબાઈલ એપની અંદર મૂકવામાં આવશે, જેનું તમારે ઘરે બેઠા બેઠા વિજ્ઞાનની ટેકનોલોજી